ને મિત્રો મજામાં. મિત્રો આજે જીપીએસસીનું જે પેપર હતું 2024 એટલે કે 7 તારીખ આજે, અને એમાં જે પ્રશ્નો પૂછાણા છે ખાસ કરીને મેથેમેટિક્સની અંદર એમાં નજર કરીએ. ખાસ અઘરું પેપર નથી, પણ એકવાર નજર કરો એટલે તમને પોતાને ફીલ થવું જોઈએ. પહેલી વાત તો એ છે મિત્રો કે અહીંયા 3 વર્ગમૂળ 5 વત્તા 12 વર્ગમૂળ 5 એટલે આટલા આપ્યા છે. વર્ગમૂળ 80 અને વર્ગમૂળ 65નું મૂલ્ય કેટલું થાય? મિત્રો મેં આ દાખલાની અંદર થોડુંક એ રીતે વિચાર્યું કે ભાઈ વર્ગમૂળ 80 એટલે 81ની નજીક થાય, તો વર્ગમૂળ 81 એટલે તો 9 થાય. એ જ રીતે 65 એટલે વર્ગમૂળ 64ની નજીક થાય એટલે તો 8 થાય. તો 9 ને 8 17, તો એવું અહીં કંઈ દેખાતું નથી. એટલે થોડુંક સંશોધન કરતાં મને એવું લાગે છે કે આ જે જગ્યા છે ને ત્યાં વર્ગમૂળ 125 હશે, અને આ જે જગ્યા છે ને ત્યાં 6 વર્ગમૂળ 5 હોઈ શકે છે. હવે આમ કરીએ તો શું થાય છે એ તમને કહું. જેમ કે વર્ગમૂળ 125 એને તમે 25 ગુણ્યા 5 આ રીતે વર્ગમૂળમાં લખી શકો, અને આ એટલે શું તો કે ભાઈ 5 વર્ગમૂળ 5. તો પરિસ્થિતિ શું થઈ કે 3 વર્ગમૂળ 5 વત્તા 5 વર્ગમૂળ 5 બરાબર 17.88. એનો અર્થ કે 3 5 એટલે આ 3x વત્તા 5x જેવું જ કહેવાય. તો 3 ને 5 8 વર્ગમૂળ 5 બરાબર 17.88. એટલે કે વર્ગમૂળ 5 એટલે તમે ચલો એમને રાખી દઈએ, આપણે આગળ ઉપયોગ કરશું. હવે અહીંયા આવી જાય કે આપણે જે શોધવાનું છે એ શું છે, તો વર્ગમૂળ 80. તો વળી પાછું વિચારો કે 16 પંચા 80 અને 16નું વર્ગમૂળ નીકળે છે, એટલે કે એ શું થઈ ગયું 4 વર્ગમૂળ 5 વત્તા તમને 6 વર્ગમૂળ 5 ધારો કે આપ્યું જ છે, તો 6 ને 4 10 વર્ગમૂળ 5. તો મિત્રો આનું વેલ્યુ શોધવાની છે. આપણને ખબર છે, શું ખબર છે કે 8 વર્ગમૂળ 5 હોય તો એની વેલ્યુ 17.88 છે. તો 10 વર્ગમૂળ 5 હોય તો એની કેટલી સીધું જ મળી જશે. તો તમે કહો સર 17.88 ગુણ્યા આ બદલાઈ જશે, આ ઉપર આવી જશે 10 વર્ગમૂળ 5 છેદમાં 8 વર્ગમૂળ 5. તમે કહો સર આ ગુણાકાર જ કહેવાય, એ નીકળી ગયા. તો ચાલો 10 છે તો 178.8 કરી નાખો, ભાગ્યા 8 કરી નાખો. તમે કહેશો સર 178.8 ભાગ્યા જો 8 કરીએ તો 8 દુ 16, 18 વળી પાછા 8 દુ 16, પછી 2.8 અને પોઈન્ટ આવશે તો 8 23 24 અને 4 આવશે. તો પછી તો ગમે એટલા જીરો જોતા હોય એટલા મળે, તો એક લઈ લઈ 8 50, તો 22.35 એવું કંઈ છે. તો તમે કહેશો હા સર છે, તો જવાબ 22.35 આવશે. ઇઝ ઇટ ઓકે? તો અહીંયા મને લાગે છે કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક આવી ગઈ હોય એવી શક્યતા છે, તેમ છતાં વધુ વિગત કદાચ આવી શકે છે. બીજો દાખલો બહુ મસ્ત છે કે વર્તુળનો પરિઘ અને ચોરસની પરિમિતિનો ગુણોત્તર તમને આપ્યો છે. મિત્રો પરિઘનું સૂત્ર તમને બરોબર આવડે છે. વર્તુળનો પરિઘ એટલે શું તો કે 2πr, અને ચોરસની પરિમિતિ તો એનું સૂત્ર તમને આવડે છે 4l, બરાબર. હવે એ તમને આપી દીધું છે કેટલું છે 11/3. શોધવાનું શું છે તો વર્તુળનું ક્ષેત્રફળ, જેને આપણે શું કહીએ છીએ πr², અને ચોરસનું ક્ષેત્રફળ એનું ગુણોત્તર, એને આપણે બોલીએ છીએ l વર્ગ. તો આ તમારે શોધવાનું છે. તો મિત્રો આપણે થોડુંક સ્માર્ટ વર્ક કરીએ. અહીંયા તમે જુઓ છો કે તમે આને આમ લખી શકો પાઈ ગુણ્યા r છેદમાં l અને કૌંસ બાર વર્ગ, કારણ કે આ r વર્ગ છે એ કૌંસ બાર લઈ લીધો, અને એટલે કે તમે જો r ના છેદમાં l ની કિંમત શોધી લો તો આપણું કામ પતી જશે. તો એ તમને ક્યાંથી મળશે તો અહીંથી મળશે. તો આપણે આને રાખી દઈ, બાકીના બધાને ફેરવી નાખી. 2π છે એટલે 22 સપ્તમાંશ ગુણ્યા r તો છે જ, નીચે કેટલા છે તો 4 ગુણ્યા l, બરાબર. તો આટલું થયું, અને આ બાજુ કેટલા છે 11/3. તો આપણે આને અહીંને રાખી દેવા છે. તો r ના છેદમાં l બરાબર 11/3 છે. આ 7 અને 4 ઉપર વહી જશે. એ જ રીતે 2 અને 22 નીચે આવી જશે. જોજો હવે છેદ ઉડતા હોય તો ઉડાડો. તો 11 દુ 22, 2 દુ 4, આ 2 અને આ 2 ઉડી ગયા. તો જવાબ શું આવ્યો તો ઉપર આવ્યા છે 7, નીચે આવ્યા છે 3. હવે જોજો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ. પાઈ એટલે કેટલા તો 22/7. પછી r ના છેદમાં l કેટલી વાર 2 વાર, બસ આ જવાબ. જોજો ઉડે છે તો કે આ ઉડે છે, 7 7 વહી ગયા. ઉપર કેટલા આવશે તો 22 ગુણ્યા 7, 7 દુ 14, 7 દુ 14 ને 154, અને નીચે કેટલા આવશે 3 તેરી 9.
154/9 આ નથી. તો જવાબ શું આવશે? ઉપરોક્ત પૈકી કોઈ નહીં. ઇઝ ઇટ ઓકે? તો આમ સિમ્પલ છે, પણ થોડુંક લોજિક તમારે લગાડવું પડશે. ને ત્રીજો દાખલો કે પ્રથમ 5 સતત એટલે ક્રમશઃ પ્રાકૃતિક સંખ્યા અને એનો વર્ગ અને એની સરેરાશ. એટલે આમ કાંઈ નથી. તમને ખબર છે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 1, પછી ક્રમમાં કોણ આવે? 2, પછી કોણ આવે? 3, પછી કોણ આવે? 4, પછી 5. આ જો સતત આવી ગઈ. એનો શું કરવાનો છે? વર્ગ. તો આનો વર્ગ કરવાનો છે. પછી સરેરાશ શોધ્યું છે, કાંઈ વાંધો નહીં. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, ચોકે 16, 5નો વર્ગ 25. ઇઝ ઇટ ઓકે? તો આ બધાનો આપણે સરવાળો કરવો છે. તો જુઓ છે 4 ને 1 5 ને 14 ને 26 ને 5 25, 2 3 ને 2 5 55. અને કુલ કેટલી સંખ્યા છે? 5 છે. તો 55 ભાગ્યા 5, કારણ કે સરેરાશ શોધી છે. જવાબ શું આવશે? 11. તો 11 છે. તો તમે કહેશો હા સર છે, આ રહ્યો 11. તો આનો જવાબ આવશે 11. તો મિત્રો મજા આવી? તો હું ટ્રાય કરીશ કે બધા તમને આ સોલ્યુશન આપીશ, પણ તમે કોમેન્ટ્સમાં લખજો મજા આવી હોય તો. અને બહુ સહેલું પેપર છે, જીપીએસસીના લેવલ પ્રમાણે વિચાર તો સહેલું છે, પણ મેથ્સ રીઝનિંગની હું અત્યારે વાત કરી રહ્યો છે. તો કોઈ ટેન્શન નહીં, આનંદથી આગળ બધા હું સોલ્યુશન કરવાની ટ્રાય કરું છું. પણ તમે કોમેન્ટ આજે જ લખી નાખજો. આવજો.